વિશ્વકુંજ સોસાયટીમાં 7,000 સ્ક્વેર ફૂટમાં નખાશે નવા પ્લેવરિંગ બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 3ની સોસાયટીમાં બનશે ચકાચક। રાવપુરા વિધાનસભાના વિસ્તારના વોર્ડ નંબર 3માં વિકાસ કાર્યોને વેગ આપતા ધારાસભ્યની ગ્રાન્ટ અને જનભાગીદારીથી વિવિધ સોસાયટીઓમાં પથ્થર પ્લેવિંગ બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સ્થાનિક અગ્રણીઓ અને મ્યુનિસિપલ કાઉન્સિલરના જણાવ્યા અનુસાર વિશ્વકુંજ સોસાયટીના કોમન પ્લોટમાં પ્લેવિંગ બ્લોક ઘણું જૂનું થઈ ગયું છે। સ્થાનિકોને ખાસ કરીને બાળકોને રમવા તકલીફ પડી હતી। આ સમસ્યાના નિરાકરણ માટે ધારાસભ્યની 100% ગ્રાન્ટનો ઉપયોગ કરીને આધુનિક પથ્થર પ્લેવિંગનું આયોજન કરવામાં આવ્યું છે। રાવપુરાના નગરજનોની વિનંતી છે કે જો તેમના વિસ્તારમાં આવી કોઈ આંતરિક માળખાકીય સુવિધાની જરૂર હોય તો અમારી પ્રતિનિધિઓનો સંપર્ક કરે અને અમારા તમામ કામો પૂર્ણ કરવા કટિબદ્ધ છીએ। આશરે 20 લાખથી વધુના વિકાસ કામો હાથ ધરાયા છે। રાવપુરા વિધાનસભાના વોર્ડ નંબર 3માં આવતી વિવિધ સોસાયટીઓમાં કરવામાં આવશે। આજે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 3માં જનભાગીદારીથી અને ધારાસભ્યશ્રીના સંપૂર્ણ 100% ગ્રાન્ટથી 3 વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાં પથ્થર પેવિંગના કાર્યક્રમ રાખેલા છે। ખાતમુહૂર્તના લગભગ 20 લાખથી પણ વધારે લાગતના કામો છે। આજે વિશ્વકુંજ સોસાયટીમાં જે હમણાં આપણે ઊભા છે ત્યાં સોસાયટીના કોમન પ્લોટમાં લગભગ 7,000 સ્ક્વેર ફૂટથી પણ વધારે પથ્થર પેવિંગનું કામ હાથ ધરેલ છે। આ વિસ્તારના નાગરિકો અને સાથે સાથે અમારા પીઢ નેતા કલ્પેશભાઈની પણ એક લાગણી હતી કે આજે પથ્થર પેવિંગ જે હતું પહેલાંનું એ બગડી ગયેલું હતું, એના કારણે થોડી તકલીફો થતી હતી। તો અહીંયા બધા બાળકો પણ એ રમે છે ને અહીંયા સોસાયટીના કાર્યક્રમો થાય એટલા માટે થઈને અહીંયા આ પ્રકારનું અમે પથ્થર પેવિંગનું આયોજન કર્યું છે। આપણા માધ્યમથી વડોદરા શહેરના તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નગરજનોને વિનંતી કરું કે આ પ્રકારના કોઈ પણ આંતરમાળખાકીય સુવિધાની આપણા વિસ્તારમાં જરૂર હોય તો અમારા નેતાઓને, અમારા સ્થાનિક કાર્યકર્તાઓને, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને ધ્યાન દોરશો। તે તમામ કામો પૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું।